જય ભીમ મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોથી. જોકે આજે બાબરાના દેવી પૂજક ભરતભાઈ એટલે વેણુલા દેવી પૂજક જેને કોઈ સંતાન પ્રાપ્તિ ન થવાથી, દીકરા દીકરી ન હોવાથી, જેને જુનાગઢ જિલ્લાના કેશોદના બુખારી બાપુ એટલે મતલબ રફીક બાપુ હવે જે બાપુનો હોદ્દો ધરાવે છે અને દરગાહની અંદર તાવીજ ને આવા બધા મેલી વિદ્યાનું કામ કરે છે, ત્યાં દર ગુરુવારે પબ્લિક ભેગી કરે છે. જે દેવી પૂજકે મને ફોન કર્યો હતો, આવા ગરીબ માણસ બિચારો વ્યાજમાં પૈસા લઈ અને આ જે બુખારી બાપુ છે ભેહુનો ઘોડાના તબેલા કર્યા છે, જેનો ફોટો પણ આમાં મેં મૂક્યો છે બુખારી બાપુનો, જે પીરના નામે દેવના નામે આવા ધૂતવાના ધંધા કરે છે. ઓલો બિચારો ગરીબ માણસ છે તો એને કે તારા ત્યાં દીકરા થાય, એને કે તું એક મને ભેંસ આપ, 51,000 રૂપિયાની ભેંસ જેને ત્યાં મૂકી આવ્યા અને હજી એના પૈસા દીધા નથી, બાબરાથી લઈ ગયો છે. એટલે બાબરા પોલીસ સ્ટેશનમાં પણ એની અરજી પણ હું કરાવી આપીશ, કેમ કે ગરીબ માણસો હોય વ્યાજ વટાણા, પણ બને ત્યાં સુધી દીકરા દીકરીઓ થતા ન હોય તો એમાં દવાખાને જવું જોઈએ અને જે કાંઈ થતી વિધિ વિજ્ઞાન ટેકનોલોજી કરવી જોઈએ. હવે આવા ફકીરોના એની વાયદે ચલો તો એ તો ફકીર બનશે, તમે ફકીરા બનશો. એટલે હવે એની અભદ્ર વાણી જે દેવના નામે એને ખબર પડી ગઈ ધોતારો એ મારો અવાજ ઓળખી ગયો એટલે કે રામોદવાળો મનસુખ બોલે છે ને ફલાણું કરે છે ને. હવે આમાં જે બુખારી બાપુના નંબર નાખી છે, જે આવા તાંત્રિક વિધિથી આવા બધા પર્દાફાશ અને આવા બધા માણસોને ધૂતારાને જે કાંઈ ધૂતીને ખતા હોય અને પીરના નામે માતાજીના નામે જેનો આજે પર્દાફાશ થયો છે, આ બંને એટલો વિડીયોને શેર કરજો કે જેથી કરીને આવા લુચા લફંગા હોય એની ખબર પડે. હવે ઘોડીનો તબેલો કર્યો, ભેહુનો તબેલો કર્યો અને પીરના નામે બિચારા આવા ગરીબ માણસ મારીને વ્યાજમાં પૈસા ભરે. એટલે કોઈ જાતિ પ્રત્યા ન હોય, પણ હવે આને ફોન કરીને જેટલા જાગૃત નાગરિકો હોય એ આ બુખારી બાપુને ફોન કરો ને આને આપણે કેશોદના જે નજીકના હોય જ્યાં એને ઓળખતા હોય એને આપણા વિડીયો જેમ બને એટલો શેર કરાવજો. આવા જે ધુતારા હોય એનાથી છટા રહેજો. જય ભીમ, નમો બુદ્ધાય અને આ વિડીયોને બને એટલો શેર કરજો. જય ભીમ. મનસુખભાઈ બોલું છું. હા બોલ્યો. ભગવાન હું સમાડીથી બોલું છું. સમાડીથી? હા સમાડી, બાબરા તાલુકાનું સમાડી. હા. હવે સાહેબ હું તમારો બહુ હું તમે કાલ 2 દી પહેલા કોન્ટેક્ટ કર્યો, તમે ફોન મારામાં હું ઉપર નતો કાંઈ. હા હા બોલો. આપણે મારે પૈસા થોડાક બાકી છે, પૈસા મને દેતા નથી, હું નાનો માણસ છું. હા એટલે હું ભેંસનો ધંધો કરતો હતો. હા એટલે એવડે લોકો અહીંથી આપણે કેશોદ રહ્યું ને કેશોદ. હા હા તો અમે એ લોકો રહ્યા ને કેશોદ વાળો એ છે ફકીર છે કે મુસલમાન છે કે ફકીર છે. તમે વાત સાંભળજો સાહેબ, હું તમને વાત કરું. પણ હવે પછી કરજો ને, હું અત્યારે કામમાં છું તો. હા સાહેબ મારી વાત 2 મિનિટ વાત સાંભળો. રાજીવ નહીં, 2 મિનિટ જ તમારે વાત સાંભળવાની છે. આપણે કઈ સમાજમાંથી બોલો? હું દેવીપુર સમાજમાં બોલું છું. એટલે ક્યાં હું તમને શું કહું, હું સમાડી બાબરા તાલુકામાં સમાડીમાં તમારું રામોદની બાજુમાં સમાડી આપણે. હા એ તો હું સમજી ગયો. હવે સાહેબ હું તમને એક વાત કરું, જાગીરથી વાત સમજવાની. એ લોકો જોવે છે, બરોબર છે, અને એને નામ રફીકભાઈ નામ છે, રફીક બાપુ. હું કહું રફીક બાપુ કહેવાય છે, પણ એને બુખારી બાપુ કરીને કહે છે ને, એ જોવે છે. એટલે માતાજીને દાણા જોઈશ ના એ જોવે છે આપણે કાંક એના ભાઈ બહેન નું કાંક કહે છે ફકીરમાં, અને એને બુખારી બાપુ કરીને ઓળખાય છે. ક્યાં ગામના? એ કેશોદ છે, કેશોદમાં. હા એના નંબર બંબર છે. એટલે આપણે ક્યાં નાના ભાઈ મોટા ભાઈ ક્યાં દેવી પૂજક? હું બાપુ નાનો ભાઈ છું મનસુખભાઈ, હું નાનો ભાઈ છું. વેડવા? હા વેડવા હું નાનો ભાઈ છું. અને તમારા વિડીયો હું સાહેબ બહુ જોઉં છું, તમારો બધા જાતના વિડીયો હું જોઉં છું. એટલે તમે શું ગરીબ માણસનો કાંઈક હેલ્પ કરો છો, એટલે અમને એમ થયું કે મેં કીધું મનસુખભાઈ કામ આપણું કરી દે. એટલે હું નાનો માણસ છું સાહેબ. કેટલા પૈસા લઈ ગયા? હે કેટલા પૈસા લઈ ગયા? હવે મારી વાત સાંભળો તમે, એ જોવે છે બહુ. હા અને જોવરાવ એમ જોવરાવ હતા મારા. હું તમને સહી વાત કરું, મારા ઘરના ને બાળ પછા છે ને 10 વર્ષ લગ્ન ના થઈ ગયા મારા. હા અને આપણે વિસ્યા ને હા વિસ્યા બધું રૂપાવટી હા ત્યાંના મારા ઘરના છે. અને બાબરા તાલુકાનું સમાડી ગામડું ત્યાં હું છું ભરત. હા હા એ તમને એડ્રેસ પાકું હું તમને આપું, આ મારો નંબર છે. હા હવે એમ કરતા કરતા આપણે પરાશી રહ્યો ને પરાશી, હા ત્યાં હું સાહેબ હું ધંધો કરાવતો મારા હારા ભેગો. એટલે આપણે હું તમને સહી વાત કે મારા ઘરના ઘરેણા મેં મૂક્યા ને બેકમાં, તો એ મેં એક ભેંસ લાવી હતી. હા તમને સહી વાત, ખોટું તમારે નહીં બોલું. હવે એક ભેંસ લાવી, એ ભેંસ લાવી એટલે હું ત્યાં જોવરાવ તો મારે હાવું કે તમને બાળ બચ્ચું કાંઈ થતું નથી તો હાલો ત્યાં જોવરાવા. એટલે અમે ત્યાં જોવરાવ હતા ને એમ કરતા ઓળખાણ થઈ ગઈ. તો એ રફીકભાઈ કે મને કે એક કામ કરે, મને એકાદી ભેંસ તો આજ કે તો પૈસા તમે આપી દે 5 દીમાં કે.
અને મનસુખભાઈ એમાં એમ છે કે મારી પાસે પૈસા હતા નહીં બરોબર હું આ પૈસા વ્યાજ લીધા મારે વ્યાજ ભરવું હતું બેંકમાં એને મેં ફોન કર્યો તો એ કે એને ફોન આવતા હતા તો એ કે મને કે ભેંસ તારે દઈ દઈ કે તો એટલે એ મેં 58,000 રૂપિયાની ભેંસ આપી એને સમાડે છે ભાડું એને 5,000 રૂપિયા આપ્યું આપડે બાબરા વાળા મેરામભાઈ દરબારની ગાડી મેં બંધવી દરબારની મેરામભાઈ દરબારની ગાડી બંધવી અને 5,000 રૂપિયા ભાડું એ રફીકભાઈ આપ્યું છે બુખારી બાપુ કરી ઓળખાય છે રોવે છે મને 100 રૂપિયા મનસુખભાઈ માનવું નથી આપ્યું તો હું 4 થી 4.5 વર્ષથી હું ફોન કરું છું ને તો મને કે આ હું છું ઘડીક રાજસ્થાનમાં છું ઘડીક હું પંજાબમાં છું પછી મારા ઘરના એમ મનસુખભાઈ ફોન કર્યો ને તો મારા ઘરના જેમ ફામ ગાળી દીધી એને કે મારા ઘરના ખરેલું પૂછ્યું કે બાપુ તમારે પૈસા તો અમને દો અમે ગરીબ માણસને કે તું કોણ બોલશો તો કે હું ભરતના ઘરના બોલો મને કે ભોસડી ની નામ ન કરતી મેં ફોન કર્યો ને બાપુ મનસુખભાઈ તો એ મને એમ કીધું મને કે તું શેના પગ પૈસા મેં કીધું ન કરતો મારામાં કે ગાયરું ન બોલો એટલે અપશબ્દ નહીં હું મનસુખભાઈ હું ગાયો બોલવા ગેર શબ્દ બોલવા હું એ મને નફરત છે પણ આ તો હું આ વાત કરું વાત એને કરીને એવી હું વાત તમને કરું છું તો એટલે આવી રીતે વહીવટ થયો છે એટલે મનસુખભાઈ એટલે તમે મારું કામ કરો હેલ્પ કેટલી કરો મારી પાસે હું પૈસા ઓલો દેવી પૂજક માં પછી ઓલો કરણ સાંકળિયા ઓલો દીપક ચુડાસમા ના બધા દલાલ દાખલા છે એવડે કોક ના એ ભગવાન હું તમને મનસુખભાઈ તમને વાત કરું પછી કાલે હું કે અમારા દેવી પૂજક સમાજની દેવીનું ફલાણું લાકડા ઉભા કરે છે યાર એટલે અમને ઈ તકલીફ પડે ના મનસુખભાઈ કીધી મારા અમે બધા હતા પરિવાર અમે હતા કે મનસુખભાઈ ફોન ઉપર મનસુખભાઈ ફોન આવશે તમારો ફોન નો આવ્યો મારે ઈ દીધો કોઈ તમારી ભેગો વિરોધ નથી સાંભળો એ આગેવાન થઈને બેઠા છે તો પછી એને કહેવાય ને કે ભાઈ કાલે પછી એમ નો કે અમારા દેવી પૂજક નું આમ ને તેમ ને એવા પછી ગપ્પા મારે ના એ મનસુખભાઈ હું જવાબ આપી દે એને હું એને કહી દે કે ભાઈ તમે આટલી બધી હેલ્પ કરતા હોય એ ભલે ધર્મ પાડે પછી આપણે રીતે તમે તમારી રીતે હો રીતે હો બરોબર ઈ કોઈ મારે ઓલો વિરોધ નથી બરોબર એ તો હો ને ધર્મ ની હો ઓલું હોય મારે ઓલું નથી હું જવાબ દઈ દે એને પણ મને મનસુખભાઈ આટલું છે ને અત્યારે મારા ઘરનાનું મેં ઘરનું મૂકીને બેંકમાં મૂક્યું છે હું કેવી રીતે પ્રોબ્લેમ ભેગું છું એને મારું મન જાણે છે તમે આને એક ફોન કરી મારા પૈસા 58,000 રૂપિયા 4 વર્ષથી છે 4.5 5 વર્ષથી બરોબર એટલે આટલું મને કરી દો ને તો બહુ સારું કામ એમ હું તમને એમ કહું હું તમારા વિડીયો જોઉં છું મનસુખભાઈ મારી વાત સાંભળો બુખારી બાપુ ફોન ઉપાડે ફોન ઉપાડે છે મારો નથી ઉપાડતા હું તમને નંબર આપું ઉભો રહે જયારે હું તારું સાચી જયારે અમારે કઈ જાતિ ભેદભાવ અમે માનતા ન હોય તું નાનો ભાઈ હોય મોટો ભાઈ અમારે તો બધાના કામ કરતા પણ આ તો તમારા ઓલા દલાલ દાગલા રહ્યા ને એની હારે મારે હું હાલી મળ્યા છે એમ અમારું દેવી ગોબા ઉપાડ લ્યા તમારું કે એને કે હટણામાં ગોબા ઉપાડ લ્યો ને બાપા ઠીકા મેરે એને ના એ હું તમને કહું છું હમણાં કાલબંધુ દીપક ચુડાસમા ફાકા માલતો હતો અમારે ગોબા ઉપાડ હું ગોબી ઉપાડતી હતી હારી લુખી ગઈ હાલો તમારું નામ બોલો મારું નામ ભરત તમારે એક મિનિટ ભરતભાઈ કાકુભાઈ સમાડે એક મિનિટ જિલ્લો અમરેલી એલા પૂછું એટલું બોલ ભરતભાઈ આખું નામ તાર પપ્પા નામ કાકુભાઈ હા ભરત કાકુભાઈ તાલુકો તમારી સમાડે મારું ગામ મૂળ એલા અટક સારોલિયા હા સારોલિયા અને ગામ સમાયડી હા સમાડી એનું ચાલુ રાખજો ને મોર ગામ સમાયડી તાલુકો હાલ મનસુખભાઈ વાત કરે હાલ તો હા કયો હા બાબરા જિલ્લો અમરેલી હા જિલ્લો અમરેલી તાલુકો બાબરા ઓકે હાલો અમરેલી હવે ભરતભાઈ વેડવા દેવી પૂજક હા નાનો ભાઈ દેવી પૂજક મારે વેડવો મારે એથી બોલે એમ હવે એમાં હું તો સાહેબ અમારા વિરોધ કર્યો હું તમને શું કઉ છું હા તમારે કોઈ વાંધો નથી હું તમને વિરોધ કરી મને ફોન કરજો બધે જેલ ભેગા કરી દઉં હાલો એ વાત થઈ ગઈ બીજી વાત કાપી નાખો હવે જે બાપુ બુખારીંગા બાપુ ક્યાં ગામના બાપુ નામ મૂકી દઉં કેશોદ છે આમને રફીક બાપુ સાચું નામ છે બુખારી બાપુ કરીને ઓળખાય છે
ગુરુવારે કે એક મિનિટ, મંગળવારે પેલા ગુરુવારે ધીરું જોવે બોલો. છે. મારો હારો સોટી ગયો તારો. ધીરું હું પૂછું એટલું જ બોલ ને. કેશોદ ના બાપુ નામ શું કીધું? એનું નામ છે હકીકત એનું નામ છે રફીકભાઈ. એક મિનિટ, રફીક બાપુ. હા, રફીક બાપુ. અને આમ બુખારી બાપુ કરીને ઓળખાય છે. જોવા પાણે. રફીક બાપુ ઉર્ફે, એક મિનિટ, બાપુ ઉર્ફે હા. બુફારીંગા બાપુ કયું? હાલો. રફીક બાપુ ઉર્ફે કયું નામ કીધું? રફીક બાપુ છે એનું નામ, અને બુખારી બાપુ કરીને ઓળખાય છે જોવા માટે. સમજાણું તમે? હા, બુખારી બાપુ. બુખારી બાપુ. જોવા માટે. અને મૂર્તિ અને એને કેશોદમાં એની દરગાહ છે, શું છે? પીરની દરગાહ હારો, છે. હારો છોટી ગયો. એટલે હું પૂછું એટલું બોલ. એને અહીંયા દરગાહ છે, શું છે? એને દરગાહ છે. હા, ક્યાં બાપુની દરગાહ છે? હા, એને દરગાહ છે ને. એને કેશોદ. કેશોદ થી ગામમાંથી 1 કિલોમીટર પેટ્રોલ પંપ બાજુમાં જવાય છે. 1.5 કિલોમીટર છે. દરગાહનું નામ શું છે? એનું નામ છે બુખારી બાપુ. નામ એલા દરગાહનું, મારો હારો આ કામ કરે. એલા દરગાહનું નામ પૂછું છું. દરગાહનું હું તમને ખાલી દરગાહ કહો ને કે મારે બુખારી બાપુ ત્યાં જવું છે, બુખારી બાપુ ત્યાં જવું છે એટલું કહો ને એટલે તરત તમને ગમે તે માણસ તમને ત્યાં હાલો, લઈ જાય. બુખારી બાપુનો નંબર બોલો. આપણે બુખારી બાપુને ભેંસ દીધી છે. હા, મેં ભેંસ આપી છે. અને દાણા ધોરણ ભેંસ દીધી છે. પાડો દેવાય. બાપુ એમાં એમ છે, મનસુખભાઈ હું તમને વાત કરું, તમે મારી વાત પેલા સાંભળો. પેલા હું તમને સही વાત કરું, 10 વર્ષથી મારા સંતાન નથી. મારી વાત તમે સાંભળો. ઈ સંતાન નથી લેતું. દુખ્યાને દર્દ વાલું હોય ને, મારી વાત સાંભળો તમે. હા. એટલે ઈ પછી વાતું કરતા કરતા મારી પાસે વાત આવી. મારા હાવ કે મને કે તમે હાલો ને કે આપણે 2 માણસ કે એટલે આપણે ન્યા જઈએ. એટલે મેં ન્યા ગયા. એટલે કે તમારે ગુરુવાર ભરવા પડશે. 2-4 ગુરુવાર મેં ભર્યા. હા, ચાલુ રાખો. 2-4 ગુરુવાર મેં ભર્યા, બરોબર. હા. અને એમ કરતા કરતા મારા ઓળખાણ થઈ ગઈ, જાણતા થઈ ગયા. તો મને કે તમે ભેંસનો ધંધો કરો. એટલે હું બાપુ મનસુખભાઈ હું વ્યાજનો ધંધો કરીને લાવતો હતો ભેંસ, બરોબર. મારા ઘરના નહીં બાબરા તાલુકાની અંદર બેકમાં હજી મારા ઘરના પીડ્યા છે. તો ઈવડે લોકો કે મને કે એક કામ કર, જાય ભેંસ છે. મેં વિડીયો મોકલ્યો અને 58,000 રૂપિયાની મેં ભેંસ આપી, બરોબર. એમને તમે અહીંયા બાબરા રહ્યો ને, બાબરા મારે સાંભળો. હા હા, હું બાબરા મેરામભાઈ દરબારની ગાડી ગમાજી. ઈ તો સમજી ગયો. 5,000 રૂપિયાની ગાડી બાંધી. ગાડીનું ભાડું આપ્યું કોને? ઈ બુખારીએ. હા બ્રો. હા, દેવીએ દીકરો નો દીધો ને પીર પાસે દીકરો લેવા ગયા. હાલા પણ એ તમારે મનસુખભાઈ, હું તમારી બધી વાત સાંભળું છું. હું દેવીભાઈ દીકરો માંગુ છું, પણ આ તો દુખ્યાના વયે તો વાલો હોય ને ભગવાન. હું તમને એમ કહું છું, પીર દીકરો દે. એ તમારી વાત મારે કાન પકડવો પડે. હું ભલે નાનો ભાઈ વાઘરી છું, ભેળ્યો. હું તમે કીધું ને ભેળવો, હું બધું માનું છું. એની તમારી વાત મારે કાન ખોલી. એ મારા બાપા એ જ વાત કરે છે કે કોઈ પણ દીકરો માંગવા જવાય નહીં, આપડે ધરમપા મંગાય દીકરો. હા, મારા બાપા એ જ વાત કરે છે. તમે હું હાલો, દીકરો બાઈ પા માંગો, ધરમપા નો હોય. પણ મારી વાત મારા બાપા ના તમે જે વાત કરી ને એને બેને મારે ઈ જ વાંધો થયો છે, બરોબર. જો ધરમ દીકરો દે ને તો હું ધરમ હારે પરણી જાવ એટલે મારા દીકરા થાય. પણ એ આજમાં મનસુખભાઈ તમારી બધી હોય 100% વાત છે. હું તમને એ વાત કરું, એ તમારી વાત ફાઇનલ છે. બાપુ નંબર દો. બુખારી બાપુ ના નંબર બોલો. બુખારી બાપુ નો નંબર 1 મિનિટ ચાલુ રાખજો મનસુખભાઈ. હો, હા. અને સમજો મને 4.5 વર્ષથી હેરાન કરતા મારા ઘરના નંબર માં હે નહીં ગયું દીધી એને બુખારીએ. એટલે પેલા થઈ જશે કઈક આપડો કરીને હો કાક. એ વાત કરો ને, અમારી પાસે નો આવે કોઈ. અમે છે ને લોક ભેગા રહી છીએ. હા. આ વિરોધ કરો છો, મારા બાપા એ કહી દો વિરોધ કર્યો છો તું. હું અહીંયા જોતો મને કે હા. તો અહીંયા ધરમપા માંગવાનું, આપડે ભગવાન માંગવાનું હોય તો ત્યાં રોકડા હું જવાનું હતું ત્યાં. આવી વાત કાપી નાખો, મને નંબર આપો. નંબર આપો. હાલો, હર માળામાં મેલડી તારી ભેળી હાલું રે. મનસુખભાઈ તમે આમાં એ ગાવ કે નો ગાવ, હું તમારે બધું જોઉં છું. મને બધું તમારી કહાની ખબર છે, હું જાણું છું બધે તમને. તો પછી હા એમ. એટલે મનસુખભાઈ હું કોઈને ભેગો મારે વિરોધ કરવા હું જાણતો નથી, બરોબર છે. પણ મને આટલું તમારો બાપુને લીધા કરી નાખું છું એટલે મને નંબર દે હરખા. સારું. હવે મનસુખભાઈ તમે 91 હા 91 91 કર્યા હવે
0 0 સગડે આંગળે 68 કેટલા સગડે આંગળે 68 છે ને સગડે ને આઠડે ને હા હા સગડે આઠડે 68 24 હા 24 8 8 59 5 9 ઓકે હાલો બુખારી બાપુ નું ભેગડે ભરાઈ દેજો હા એટલું કામ કરો મારે પૈસા આવો જોઈએ ભગવાન હું નાનો માણસ ગરીબ જોવો એટલે મનસુખભાઈ એ તો તમને હલત કરી છે ને તમારે એ સાથ દેવાનો છે ને મને ગરીબ માણસ પૈસા છોડાવવાના છે બીજું કાંઈ નહીં જો પૈસા કદાચ નો દે ને હા તો અહીંયા આવજે હું તને ફરિયાદ લખી દઉં ને પોલીસ સ્ટેશન માં દઈ દીજે એટલે તારે ધોરું પણ એ ભગવાન હું દાડી કરી મારા ઘરના ગેરાણા મૂક્યા છે ને બેંકમાં બાબરા એ હજી હું વ્યાજ ભરું છું કેવી રીતે વ્યાજ ભરું છું ને મારું મને જણાય મારા બાપા એ તમે વાત કરી ને એ જ વાત કરી તો અત્યારે મારા બાપા મને કે તારે ત્યાં હુલા જોવરાવ જવું જોઈએ તું આ કે ભેકડે ભણાનો હાલો તારો ફોટો આમાં મોકલ યુટ્યુબ માં વોટ્સઅપ માં હા એમ અને મોકલો મને યુટ્યુબ માં ન છોડાવતો એ ભગવાન ભાઈ હવે આ તો જો ભાઈ આ પડદાફાશ થાય હો બીજી વાત ન કરતો તકર ન કર અમારી પાસે અમારી પાસે ટાઈમ નથી હા તે કાંઈ વાંધો નહીં ભલે જોવાનું હાલો તારો ફોટો મોકલી દે અને બાપુનો ફોટો હોય બાપુનો ફોટો મોકલી દે બાપુનો તો હમણાં માનો ને વોટ્સઅપ માં જોવું હાલો હા બુખારી બાપુનો ફોટો હોય ને તો એને મોકલી બુખારી બાપુનું રિંગ કરું છું એ હા ઓકે હાલો બાપુ સલામ આલેકુમ હે હા બોલો હા આપણે બુખારી બાપુ બોલો હા બાપુ મારી બાયરીની ધૂણ થઈ છે એનું થોડુંક મારે જોવડાવવું છે તો હું કરશું શેનું મારી ઘરવાળી છે ને એને ઝીનાટ આવે ચિન્નાટ આવે તો એટલે એને બંધ કરાવવી તને લાવવી પડે ક્યાં લેવી પડે કેશોદ મને સરનામું દીધું એ કઈ જગ્યાએ કેશોદ જુનાગઢ જિલ્લો હા ગામ કેશોદ આપણે બુખારી બાપુ પોતે બોલો છો હા બુખારી બાપુ પોતે જ બોલે હા હવે બાપુ એમાં આપણે ઈ બાયરી ને ઝીનાટ પણ આવે ને એટલે એવી હેરાન કરે છે બરાબર હામું બોલવા દેતી નથી અને બહુ દુઃખી એ ભાઈ અહીંયા આવ્યો પછી ખબર પડે એમાં મને સોટી જ જાય સીધી ઘરે જ પકડી લે તો સારું કહેવાય હે સારું કહેવાય તો બાપુ મારો ગાંઠો કાઢ નાખે હું સારું કહેવાય હા મારો ગાંઠો કાઢ નાખે હું ઘરે મને ઘરકી પકડી લે પતાવી દે ને ઘરકી 5-10 મિનિટ કોઈક હાજર ન હોય ને ઓચિતાની ઘરકી પકડી લે આપણું પૂરું કરી નાખ બરાબર છે આવી ભૂંડાઈની ઝીનત આવે છે બરાબર કઈ વાંધો નહીં 10 મિનિટ પછી ફોન કરો ને હવે બાપુ હું તમને બીજી વાત કરું સાંભળો હા હા હવે તમે ઓલા ભરતભાઈ કાકુભાઈ દેવી પૂજક છે ને એના તમે ભેં ઉપાડી લીધી છે દાણા સોવામાં એટલે હું છે ને હારો માણા બોલું છું કે આપણે પોલીસ સ્ટેશનમાં ન જવું પડે એવું કરો તો હારું. કોણ ભરતભાઈ? ભરતભાઈ કાકુભાઈ સારોલિયા સમાઈડીના એને તમે જોશ જોવડાવવામાં એની ભેં લઈ લીધી ને એના પૈસા દે 2000 માં વેચાતી લીધેલી છે. ગાયરું બોલો બાપુ તું મનસુખ બોલો છો હે ને તું મનસુખ બોલો છો? હા હા ગાયરું બોલો બાપુ તમે ગાયરું બોલો માં તું મનસુખ બોલો છો? તું આ કોલ રેકોર્ડિંગ કરીને કોલ રાખવા વાળો તું મનસુખ બોલે છે ને? બાપુ સાંભળો દરગાહના દલાલ સાંભળ પેલા તું ભૂંડા બોલમાં મારા કોલ રેકોર્ડિંગ કરજે. એ મુસલમાનના પેટનો નથી તું અમારા પેટનો હોય ધરી અમારા પેટનો હોય તારી માના ભાઈડા તું સુધરી જા ગાયરું બોલમાં એ હરામીના પેટના એ તું દરગાહના નામે હરામીના પેટના તું એ ભૂંડા સુખ ગાયરું હું કામ દીધી માબે નમી હે બાપુ તારી બાયડીને જીના તોડાઈ ગયો તું એમ કે મને કે આપણ તો ઈ તો અમે દાણા જોરવીને તમે રૂપિયા કોકના લઈ લ્યો ને આવા કરો છો એમ નહીં તમે દાણા જોઈ લ્યો એ દરગાહના નામે આવા ધંધા કરો છો હારો સુધરી બાપુ મજામાં હો ગાયરું બોલવાનું તો વાત કરજો. હા વાત કરીએ. એમાં એવું છે મનસુખભાઈ તમે ડાયરેક્ટ વાત કરી ને તો ગમે ને કાર ચડે. તમે પેલા જાણો તમે આટલા બધા હોશિયાર છો તો તમારે પેલા જણાય ને કે ભાઈ આ દાણામાં ગઈ છે કે પૈસેથી વેચેતી લીધેલી છે. બાપુ એને પૈસા તમે નથી દીધા એનું રેકોર્ડિંગ છે એમાં તમે ગાયરું બોલો છો તમે કીધું બધી વાત સાચી. તમે પેલે મને સવાલ શું કર્યો કે મારી ઘરવાળી જીન્નાત છે આ છે તે છે અમારો તો એ તમારે ના કહેવાય. તમે હવાલો લીધો તમે સમજી લે માણસ તમારી પાસે આવ્યો કદાચ ને હું હવાલાનો માણસ નથી હું સામાજિક કાર્યકર છું. એ સામાજિક કાર્યકરો સામાજિક કાર્યકરને કાયદેસરની વાત કરાય.
કે ભાઈ આ રીતનું બનાવ છે, આ વસ્તુનું શું છે પ્રશ્ન, પણ તો તમે એનો એક પ્રશ્ન સોલ્વ થાય. એમને તમે સૈયદ છો કે શું છો? હું સૈયદ જ છું, સૈયદ તમે સૈયદ બુખારી છું. બુખારી, પણ હવે તમે સૈયદ અને દરગાહના નામે મા બેન એની ગાયરું દીધી. મારામાં રેકોર્ડિંગ છે, તમારા નાખું. આ રેકોર્ડિંગ તમે કર્યું, મેં તમને કીધું ને રેકોર્ડિંગ કરો, કેમ કે તમારે હોઈએ પહેલા તો તમારી મનસુખભાઈ હવે તમે સૈયદ ને શોભે નહીં. સૈયદ એટલે અમારી આ જે હિન્દુ ધર્મ વાળા છે ને એનામાં સંત અને ઇસ્લામિક એકદમ. ધર્મની અંદર સૈયદ. હવે તમે પૂછની ગણાવો, તમે આવી ગાયરું બોલો તો તમે પૂછની નહીં, ગણાવો. તમારી પહેલી વાત ખોટી હતી. તમે સામાજિક કાર્યકર છો તો તમારે મને કાયદેસરની વાત કરાય કે રફીકભાઈ આના પૈસા છે, બરોબર, ભાઈ, એનો અમે તો પ્રશ્ન શું તમને છે? બાપુ કહીએ છીએ કે તમે રફીક બાપુ, કેમ કે તમે સૈયદ છો એટલે અમે તમારું માન કરી. પણ તમે કોકની નહીં, માન અને બેનને ગાયરું દીધી. બાપુબાને તમે મસ્તી કરો, બાપુબાને તમે મસ્તી કરો. હવે તો તમે કોકના બહેનના પૈસા લીધા છે, તમારી હારે વાત તો કરો ને. નહીં, અચાનક તમે ફરી ગયા બોલીને. તમે શું કીધું? અમે દાણામાં બે બધું લીધી. રાખ્યું જો એને recording દાણામાં છે, બે એ પણ લીધી. સાંભળી લ્યો. તમે ઈવડી હા. બાઈને, હવે તમે એક સૈયદ ઉઠીને ઓલી દેવી પૂજકની બાઈને મા બેન અમે ગાયરું દીધી. કાકા એવું અરે બોલે? મા બેનની ક્યાં કરો છો? મારી બાજુમાં નથી બાકી મહારાજ. એને સવાલ એવો કર્યો હતો, એ તમને પેલા ખબર છે? તમે કઈ અરે જાણ્યું પેલે? ગમે સવાલ કર્યો હોય તો કઈ સંત થોડો એવો થાય. એલા કહું છું એને નહીં, હલકો નહીં, કહેવાય. શાંત એટલે કે હું બાયુની હેઠે હુઈ જવાનું કે આ- કોઈ આ એની તમે- પાસે હુઈ જવાનું? હું તો કહું છું તમે છે ને આ સૈયદના ધંધાવાળો લાયક છો નથી. ભાઈ. જો મનસુખભાઈ, અમે છે ને બેહુના મારો ઘોડાનો બેહુનો ધંધો છે. પ્રશ્ન ધંધો પહેલા મારો હોય તો સાંભળજો, પછી વાત આજે કરજો. તમે સમજતા નથી. પહેલે તમે તમે- સાંભળો પછી વાત કરો, બીજી વલામી કરો માં પહેલા સાંભળો પછી વાત કરો. પણ એમને આજે તમે એને દાણા જોવામાં ને અને તમે જીનાતના હિસાબે તમે રૂપિયા લઈ લીધા, આખી ભેઈ ઉપાડી ગયા અને તમે 5000 ઈ ગાડી મારી વાળા ભાઈ વાત પાસે કરીને એક મિનિટ મેં આગળ અડધી કલાક પહેલાની મેં વાત કરી ને મારી ભાઈનું રેકોર્ડિંગ છે કે આપો બાપુ દાણામાં નહીં. રેકોર્ડિંગ આપો મને. હા તો મોકલાવું આગળ, મારો છોકરો આવે ને રેકોર્ડિંગ કાઢીને આખું મોકલાવું તમારે હા, વોટ્સઅપમાં. તમે મારે નવરા આજે કોઈ દરગાહના નામે આવા ધૂતી ખાવાના ધંધા ન કરાય ભાઈ. એ ભાઈ ચૂંટી ખાવાના ધંધા હજી તને કહું છું, હજી બોલમાં. તમે ભાઈ તમે તમારા ઘરનું ન કરી શકતા ને તમે કોકના દાણા જોવું ઈ તમારું વ્યાજ. હવે ઈ મારો પ્રશ્ન છે, ઈ મારો પ્રશ્ન છે. હું મારા ઘરનું કરી શકું ના કરી શકું. એ ભાઈ મારી સામે માં બેન અમે તમે ગાળ કાઢી, તને જ ગાળું કાઢી. એને ક્યાં કાઢી? મેં તને કાઢી, મારા મનસુખ. હા તો મને કાઢો એટલે તમે સૈયદ ગણાવો. એટલે ગાયરું દી એટલે સૈયદ કહેવાય. એમ નહીં. એટલે મારે શું તારી પાસે સર્ટિફિકેટ લેવા ઉપર છે? એટલે પણ અરે મારે અરે હવે તમે તારી પાસે certificate લેવા ઉપર છે? કૂતરામાં જાતમાં બધામાં ફેર આવે એમ જેની તારો તું છે ને ભાઈ, તું તારા ભુવામાં અને એમાં જેમાં લડો છો ને એ બરાબર છે. અમારી પાસે રહેવા દે. તું તારું સામાજિક કારણ તારી પાસે રાખ. બુખારી બની અને બુખારી બની ઓલા દેવી પૂજક ને મારી નાખ્યો અને એને બિચારાને 55,000 રૂપિયાનો દેવી ગરિયો કીધો. પૂજકને મારી નાખ્યો. દેવી પૂજકને મેં ચિઠ્ઠી નથી લખી. મારો બેહુનો ધંધો છે, હજી હું સમજાવું છું. ગરિયા કરવાનો ને બેહુમાં ગરિયા કરવાનો ધંધો એમ થયો. અરે અને ગાડીએ વળી કરીએ છીએ. ના નામે. અમે વેપારી છે, તારે આપણે ક્યાં લેવાની જરૂર વેપારી છે? નથી. તમે ઓલા દરગાહના નામે ધૂતી ખાવાનું કામ કરો છો, અરે પાછા તમે એને ભાઈ, ગાળી દ્યો છો. તું તમારી ઉકસાવાનો બારી ધંધો બારી કરમાં. બગડે છે આ અને તું છે ને પાછા તમે ઉકસાવાનો ધંધો કરે છો. પૂજનીય ખાવ છો. ઉકસાવાનો ધંધો કરે તારી. અરે ઈ તો બરોબર છે ઉકસાવાનો વાહ ધંધો ભાઈ. કરી નાખ. અરે આ તું ખાકીના પેટના છો. હા બાપુ કેમ એવું દેકારો કરીને ગાયરું કાઢવા માંડો? ભાઈ, તું ઉકસાવાના ધંધા કરમાં હું તને પ્રેમથી કહી દઉં છું. તમે પ્રકાશ મોઢામાં દવા લઈ લ્યો, તમારું મગજ ખાઈ ગયેલું છે. એ મારો મગજ ભલે ખાઈ ગયો, આ પૈસા તમારી આજે નથી દેવા ને બાઈ- કાલે નથી દેવા, એનાથી થાય નહીં કરી લઈ હા, ને તારે જે થતું હોય ને તું કરી લે. અને તારે ફેમસ કરવો હોય તો તમારા ફેમસ બાયડી કરી છોકરા દે. છે કે નથી? હે? બાયડી છોકરા છે કે નથી? મારા 5 દીકરા છે, પાસે આવા નથી ને ક્યાંક તમારી જેવા ને બિયારણ ખરાબ જોવા. બરોબર? પાડા છે તમારી મારા. પેકેજમાં એક કઈ લાંબુ હોય બાયડી નહીં એમ કહું છું. તમારું એક બિયારણ માં છે, ખરાબ બાપ છે. છે. એમને બરોબર? તમારું બિયારણ ખરાબ, તમારા તું છે છોકરા ને, સારા છે ને આ ક્યાંક આવા ગાંડા recording પેદા છે ને, થયા હોય નહીં. ઈ વાયરલ કર. એમને તમારી જેવા બરોબર? ગાંડા પેદા ન થાય એમ કોઈ બીજાની માવાની ના કહેવાય. તારી મારી બાયડી જોતી તારે? એમ હોવા હાલો એટલે આખું ઘર એલા એ તમે પૂજની થાવ છો હારા હલકીના પેટના હોય એ રેવા દિયો સુધરી જાવ. ક્યાં હુકનો હલકીનો છો ને? તમે જોઈએ તું તું તારા સૈયદના માતાજીના પેટનો જ જિંદગીમાં નહીં બધાને હો. હલવાવો છો. એ તું તું મને રહેવા દે. બરોબર? એ હરામીના અને પેટનો તું હોય તો સામાજિક આ કાર્ય દરગાહ ખેલ કરે હવાલે હારા આવવાનો છો. હરામી. સુધરી જાવ હવાલે સુધરી જાવ આવવાનો હારો છો. કેસો